હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ એક્સપર્ટ એકેડેમી. આજે આપણે ધોરણ 11ની અંદર તમને સૌથી વધારે હેરાન કરતો ટોપિક એટલે કે સિન્થેસિસ આપણે જોવાનું છે. બરાબર છે? અને આપણે લખ્યું છે કે આ બહુ જ હેરાન કરે છે ને, તો આજે આને પાડી દેવાનું થાય. બરાબર? AK-47 થી ચેમ્પિયન રિવિઝન બેચ એવી રીતે જ આપણે ચાલુ છે. આગળના જો વિડીયો ન જોયા હોય તો જોઈ લેજો. આજે 15 નંબરનું લેક્ચર છે. એટલે કે આની પહેલા આપણે 14 લેક્ચર અપલોડ કરી દીધા છે. તો ચલો, હવે આપણે તમારો ટાઈમ જરા પણ બગાડ્યા વગર, જો આ રીતે તમારે પૂછાય છે કે કમ્બાઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સ, શું છે? કમ્બાઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ ટુ મેક અ મીનિંગફુલ સેન્ટેન્સ, કે એક અર્થપૂર્ણ વાક્ય બનાવો. બરાબર? શું કરો? કમ્બાઇન કરીને, કે તમને 3 કે 4 સેન્ટેન્સ આપેલા હોય અને પછી એ બધાને જોડી અને તમારે કમ્પાઉન્ડ સેન્ટેન્સ, કોમ્પ્લેક્સ સેન્ટેન્સ એ પ્રમાણે આપણે બનાવવાના હોય છે. કે 3 કે 4 સેન્ટેન્સને જોડી કન્જક્શનનો ઉપયોગ કરી, બરાબર છે, અને આપણે સેન્ટેન્સ બનાવવાના છે. એક સેન્ટેન્સ આપણે બનાવવાના. ચલો, પહેલું આપણે અહીંયા આવી ગયું છે. પહેલા આપણે સેન્ટેન્સને સમજીશું અને પછી એનું આપણે કામ આગળ વધારશું. તો ચલો, પહેલું આમાં કવિ શું કહે છે? તો કવિ એવું કંઈક કહે છે કે ધ ટિકિટ ચેકર ઇન્ફોર્મ્ડ અસ ધીસ, કે ટિકિટ ચેકરે અમને ઇન્ફોર્મ કર્યું, આ ઇન્ફોર્મ કરીશું કે ધ ટ્રેન કમિંગ ફ્રોમ સુરત, કે ટ્રેન સુરત, ઇટ વોઝ ગોઈંગ ટુ ભોપાલ, ઇટ વોઝ રનિંગ લેટ. બરાબર? ધ ટ્રેન કમિંગ ફ્રોમ સુરત, કે સુરતથી આવતી ટ્રેન, ઇટ વોઝ ગોઈંગ ટુ ભોપાલ, કે તે ક્યાં જઈ રહી હતી? ભોપાલ જઈ રહી હતી. ઇટ વોઝ રનિંગ લેટ, એ કેવી હતી? થોડી મોડી હતી. આ સેન્ટેન્સને આપણે એક જ વાક્ય બનાવવાનું છે. બરાબર? શું બનાવવાનું છે? એક જ વાક્ય. તો જુઓ, તો કોણે કહ્યું છે? તો કે ધ ટિકિટ ચેકર, ધ ટિકિટ ચેકર ઇન્ફોર્મ્ડ મી, અથવા તો અસ, ધ ટિકિટ ચેકર ઇન્ફોર્મ્ડ અસ ધેટ, શું લખવાનું છે? ધેટ ધ ટિકિટ ચેકર ઇન્ફોર્મ્ડ અસ ધેટ, કેવું બનાવી દેવાનું આપણે? તો કે ઇનડાયરેક્ટ સ્પીચ. શું બનાવી દેવાનું છે? ઇનડાયરેક્ટ સ્પીચ. અમને આ ઇન્ફોર્મ કર્યું કે ધ ટ્રેન કમિંગ ફ્રોમ સુરત, સો ધેટ ધ ટ્રેન કમિંગ ફ્રોમ સુરત સુરત. હવે જુઓ, ઇટ વોઝ એટલે કોણ? બસ, તો કે એની ટ્રેનની વાત છે. સો એની જ ટ્રેનની વાત છે, માટે આપણે ઇટ વોઝ કોની વાત છે? જો અહીંયા ધ ટ્રેન છે, તો ટ્રેનને જ અહીંયા લખ્યું છે ઇટ વોઝ, તો આપણે ઇટ વોઝ કાઢી નાખીશું. ફરીથી ઇટ વોઝ એટલે કોણ? તો કે ટ્રેન, તો એને પણ આપણે કાઢી દેવાનું. તો કે ગોઈંગ ટુ ભોપાલ રનિંગ લેટ. સો ગોઈંગ ટુ ભોપાલ રનિંગ લેટ. ફ્રોમ સુરત, તો ગોઈંગ છે, તો ફ્રોમ સુરત ટુ ભોપાલ. સો ફ્રોમ સુરત ટુ ભોપાલ. કમિંગ ફ્રોમ સુરત ટુ ભોપાલ. કમિંગ ફ્રોમ સુરત ટુ ભોપાલ રનિંગ લેટ. બસ આ પ્રમાણે આપણે વાક્ય બનાવવાનું છે. જો તો શું થશે કે ટિકિટ ચેકરે અમને ઇન્ફોર્મ કર્યું કે સુરતથી ભોપાલ તરફ આવતી ટ્રેન કેવી છે? આજે લેટ છે. બસ એક જ સેન્ટેન્સ, આપણા 3 કે 4 સેન્ટેન્સમાંથી એક સેન્ટેન્સ એટલે બની જાય છે. ક્લિયર છે? તો ચલો આપણે બીજું જોઈએ. આઈ લોસ્ટ માય વે. આઈ લોસ્ટ માય વે એટલે કે હું મારો રસ્તો ભૂલી ગયો. હું મારો રસ્તો ભૂલી ગયો. આઈ લોસ્ટ માય વે. આઈ આસ્ક્ડ અ હોમગાર્ડ ટુ હેલ્પ મી. મેં હોમગાર્ડને હેલ્પ કરવા માટે કહ્યું. હી વોઝ અ સ્ટ્રેન્જર. તે કેવો હતો? તો કે એ પણ અજાણ્યો માણસ હતો. ટુ ધ પ્લેસ, એ સ્થળે. હી કુડ નોટ હેલ્પ મી. એ મને હેલ્પ કરી શક્યો નહીં. તો જો આની અંદર આપણે સામાન્ય કન્જક્શન એડ કરી અને સેન્ટેન્સને એક બનાવી શકીએ. જેમ કે હું મારો રસ્તો ભૂલી ગયો માટે, એટલે કે તેથી અથવા તો માટે, આઈ આસ્ક્ડ અ હોમગાર્ડ ટુ હેલ્પ મી, કે મેં હોમગાર્ડને હેલ્પ કરવા માટે કહ્યું. હી વોઝ સ્ટ્રેન્જર, પણ
પણ એ શું હતો? સ્ટ્રેન્જ ટુ ધ પ્લેસ, કે સ્થળે કેવો હતો? અજાણ્યો હતો, માટે એ મને હેલ્પ કરી શક્યો નહીં, એ મને મદદ કરી શક્યો નહીં. ક્લિયર છે કે હું રસ્તો ભૂલી ગયો, માટે મેં હોમગાર્ડને મદદ કરવા માટે કહ્યું, પણ એ કેવો હતો? એ સ્થળે અજાણ્યો હતો, માટે હી કુડ નોટ હેલ્પ મી, માટે તે મને મદદ કરી શક્યો નહીં. આ વચ્ચે વચ્ચે માટે આપણે જો બે વખત માટે આવે છે. શું આવે છે? બે વખત માટે આવે છે. તો કેવી રીતે પહેલું તો આપણે સેન્ટેન્સ બનાવી શકીએ? પણ આમાં નિયમ શું છે કે એકનો એક વર્ડ જે છે એ બે વાર આવવો જોઈએ નહીં. બરાબર છે? તો આના માટે આપણે ધારો કે અહીંયા ધેરફોર લગાવીએ. શું લગાવીએ? ધેરફોર એટલે માટે. અહીંયા લગાવી દઈએ સો, એટલે આપણું સેન્ટેન્સ બની જાય. તો કે આઈ લોસ્ટ માય વે, આઈ લોસ્ટ માય વે, સો અથવા therefore I asked a home guard to help me. પણ એટલે કે but he was strange to the place, so he could not help me. ચલો, કોઈને આ વાક્ય એવું પણ લાગે કે આમાં તો મને સમજણ ઓછી પડે છે, અથવા તો કોઈને એવું લાગે કે મારે થોડુંક વ્યવસ્થિત બનાવવું છે, તો કેવી રીતે બનાવી શકીએ? બરાબર. આમાં કેવી રીતે બનાવ્યું છે? તો અહીંયા પહેલા આપણે therefore એડ કર્યો છે માટે, પછી પણ છે ત્યાં શું લખ્યું છે? તો કે but he was strange to the place, so he could not help me. પણ આપણે બનાવવું હોય, ચલો આ પહેલા તો જોઈ લો, પછી આપણે બીજી રીતે કેવી રીતે બનાવી શકીએ? તો કે હું મારો રસ્તો ભૂલી ગયો, માટે મેં હોમગાર્ડને પૂછ્યું, પણ તે મને મદદ કરી શક્યો નહીં, કારણ કે તે કેવો હતો? તો કે એ સ્થળે અજાણ હતો. તો જુઓ, આટલેથી આપણે સેન્ટેન્સને થોડું બદલી શકીએ. કેવી રીતે? બટ થી કારણ કે આપણે એડ કરી શકીએ. શું? કારણ કે he could not help me, I lost my way, હું મારો રસ્તો ભૂલી ગયો, માટે I asked the home guard to help me, કે મેં મદદ કરવા માટે કોને કહ્યું? હોમગાર્ડને કહ્યું. બટ પણ ચલો આમાં આપણે આ સેન્ટેન્સ છે એ લાસ્ટમાં લઈશું, ચોથા નંબરે અને ત્રીજા નંબરે. આ બટ he could not help me, એ મને મદદ નથી કરી શક્યો, કારણ કે તો બીકોઝ શું એડ કરી શકીએ? બીકોઝ he was a strange to the place, આ પ્રમાણે પણ આપણે સિન્થેસિસ બનાવી શકીએ છીએ. ચલો નેક્સ્ટ જોઈએ. તો નેક્સ્ટમાં શું કહે છે? ચલો આમાં કવિ લઈને આવ્યા છે તાજમહેલ, શાહજહાંનો તાજમહેલ, યમુના નદીના કિનારે. બરાબર છે? તો ચલો આપણે જોઈએ આમાં કવિ કંઈક શું કહેવા માંગે છે. તો કે ધ તાજમહલ વોઝ બિલ્ટ બાય શાહજહાં, કે તાજમહેલ શાહજહાં દ્વારા બંધાવાયો હતો. ઇટ વોઝ અ સિમ્બોલ ઓફ લવ, તે લવની નિશાની, પ્રેમની નિશાની હતો. ઇટ વોઝ બિલ્ડ ઇન મેમરી ઓફ મુમતાઝ, મુમતાઝની યાદમાં બંધાવેલો હતો. ઓકે. ઇટ ઇઝ ઓન ધ બેન્ક્સ ઓફ ધ રિવર ધ યમુના, તો કે યમુના નદીના કિનારે આવેલો છે. કોણ? તો કે તાજમહેલ. બરાબર છે? હા. હવે આપણે આને ભેગું શું કરી શકીએ કે તાજમહેલ, બરાબર, કે શાહજહાં દ્વારા બનાવેલો તાજમહેલ, કે જે મુમતાઝની યાદમાં શું છે? તો કે એક પ્રેમની નિશાની છે. એ ક્યાં આવેલો છે? તો કે યમુના નદીના કિનારે આવેલો છે. અથવા તો કે શાહજહાં દ્વારા બનાવેલો તાજમહેલ અથવા તો યમુના નદીના કિનારે આવેલો તાજમહેલ જે શાહજહાં દ્વારા બનાવેલો છે, જે મુમતાઝની યાદમાં એ પ્રેમની નિશાની છે. આ રીતે પણ આપણે
થોડુંક વધારે કોમ્પ્લેક્સ બની જાય છે, બરાબર, પણ આપણે શોર્ટમાં થોડુંક આપણે પૂરું કરીએ. જુઓ, બનાવીએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. ચલો, કે ધ તાજમહલ, ધ તાજમહલ built by Shahjahan, built by Shahjahan. શાહજહાં શું છે કે ધ તાજમહલ બિલ્ટ બાય શાહજહાં, કે શાહજહાં દ્વારા બનાવેલો તાજમહલ શું છે કે ધ તાજમહલ બિલ્ટ બાય શાહજહાં ઇન ધ મેમરી ઓફ મુમતાઝ, ઇન ધ મેમરી ઓફ મુમતાઝ. બરાબર છે, મુમતાઝની મેમરીમાં બનાવેલો છે. તો કે પેન ડ્રાઈવમાં નતો બનાવ્યો, તો એ મેમરી નહીં, આ શું છે? યાદગીરી. બરાબર. હા, તો કે સિમ્બોલ ઓફ લવ, અ સિમ્બોલ ઓફ લવ ઇઝ શું છે? ઇઝ. હવે લખવાનું, તો કે તાજમહલ બિલ્ટ બાય શાહજહાં ઇન ધ મેમરી ઓફ મુમતાઝ, અ સિમ્બોલ ઓફ લવ ઇઝ લોકેટેડ. લખવું હોય તો શું? લોકેટેડ લખવું હોય તો, અથવા તમે સ્ટેન્ડ્સ પણ લખી શકો, પણ એવું કઈ ન લખવું હોય તો ઇઝ ઓન ધ બેંક ઓફ ધ રિવર યમુના, રિવર યમુના. આ પ્રમાણે તમે બનાવી શકો છો. બસ, આમાં કઈ એડ કરવાનું છે જ નહીં. જો, ધ તાજમહલ બિલ્ટ બાય શાહજહાં ઇન ધ મેમરી ઓફ મુમતાઝ, સિમ્બોલ ઓફ લવ ઇઝ ઓન ધ બેંક ઓફ ધ રિવર યમુના. બસ આ પ્રમાણે આને આપણે બનાવી શકીએ છીએ, કારણ કે આની અંદર આપણે માહિતી જે પ્રમાણે આપેલી છે. ચલો, ક્લિયર છે? ચલો, એના પછી જોઈએ તો કે એના પછી કવિ શું કહે છે? તો કે હિમાલય. કોની વાત છે? તો કે હિમાલય. કે હિમાલયા ઇઝ અ માઉન્ટેન, ધ હિમાલયાઝ ઇઝ અ માઉન્ટેન રેન્જ. કે હિમાલય છે એ શું છે? પર્વતોની શ્રેણી છે. ઇટ ઇઝ વેરી વાઇડ, બહુ પહોળો છે, ખૂબ સુંદર છે. ઇટ ઇઝ ધ નોર્થ ઓફ ઇન્ડિયા. એ ક્યાં છે? તો કે ભારતની ઉત્તરમાં આવેલો છે. ક્યાં આવેલો છે? ભારતની ઉત્તર દિશાએ આવેલો છે. હવે આપણે ગુજરાતીમાં લખીએ તો કેવી રીતે લખી શકીએ કે ભારતની ઉત્તરમાં આવેલો હિમાલયની પર્વતમાળા એ ખૂબ પહોળી અને સુંદર છે. બસ આટલું પણ લખી શકીએ કે ધ હિમાલયન શું? ધ હિમાલયાઝ ઇન ધ નોર્થ ઓફ ઇન્ડિયા ઇઝ વેરી વાઇડ એન્ડ બ્યુટીફુલ. શું? વેરી વાઇડ એન્ડ બ્યુટીફુલ. ચલો, બે રીતે આપણે બનાવીએ. તો કે ધ હિમાલયા, ધ હિમાલયાઝ. બરાબર છે. લોકેટેડ ઇન ધ નોર્થ. શું કરવાનું છે આપણે? તો કે નોર્થ ઓફ ઇન્ડિયા ઇઝ વેરી વાઇડ એન્ડ બ્યુટીફુલ. બ્યુટીફુલ ની પણ બ્યુટીફુલ. એક તો આવી રીતે બનાવી શકીએ. બરાબર, કે ધ હિમાલયાઝ લોકેટેડ ઇન ધ નોર્થ ઓફ ઇન્ડિયા ઇઝ વેરી વાઇડ એન્ડ બ્યુટીફુલ. શું છે? વેરી વાઇડ એન્ડ બ્યુટીફુલ. ચલો, બીજું કેવી રીતે બનાવી શકીએ? તો ચલો, સેકન્ડ વે. તો જુઓ, અહીંયા બીજી રીતે કે ધ હિમાલયાઝ, the Himalayas is very wide and beautiful mountain range, is very wide and beautiful mountain range. ચલો, ધ હિમાલયાઝ વેરી વાઇડ એન્ડ બ્યુટીફુલ માઉન્ટેન રેન્જ. હવે અહીંયા જો આપણે ઇઝ લખીએ તો ફરી વાર અહીંયા ઇઝ લખી શકીએ નહીં, તો લખવું પડે કે
અહીંયાથી આપણે ઈઝ કાઢી નાખવું પડશે. જુઓ, The Himalayas, very wide and beautiful mountain range, is in the north of America. Sorry, India. The north of India. America કેમ યાદ આવે? હા, બરાબર. The Himalayas, very wide and beautiful mountain range, is in the north of India. આ પ્રમાણે જ આપણે આ કોઈ પણ એક અને બે, આ બે માંથી કોઈ પણ રીતે તમે આને કમ્બાઈન કરી શકો છો. ચલો નેક્સ્ટ જોઈએ. તો નેક્સ્ટમાં આપણને કવિ શું કહે છે? હા, એકદમ સહેલું, એકદમ સિમ્પલ. આની અંદર તો આપણે વધુ ટાઈમ લેવાનો જ નથી. તો જુઓ, અ મીટિંગ ઓફ ધ પાર્ટી વોઝ કોલ્ડ. બરાબર છે. શું છે કે પાર્ટીની મીટિંગ બોલાવેલી છે. ઇટ વોઝ હેલ્ડ એટ ધ ટાઉન હોલ. ટાઉન હોલમાં. ઇટ વોઝ અરેન્જડ બાય ધ પ્રેસિડેન્ટ. તે પ્રેસિડેન્ટ દ્વારા બોલાવાઈ છે. પ્રેસિડેન્ટ દ્વારા બોલાવાઈ છે એટલે એરેન્જ કરાઈ છે. He wanted to find out the reason of the defeat. એમને શું જાણવું છે? He wanted, ઈચ્છતા હતા, to find out, શોધી કાઢવા માટે, reason, કારણ of defeat, હારી જવાનું, in the last election. છેલ્લા ઇલેક્શનમાં હારી જવાનું કારણ શોધી કાઢવા એ શું ઈચ્છતા હતા? પ્રેસિડેન્ટ ઈચ્છતા હતા. એવું આપણે લખીએ કે તો મીટિંગ ઓફ ધ પાર્ટી વોઝ કોલ્ડ. બરાબર છે. પછી શું આપ્યું છે? અહીંયા લોકેશન આપ્યું છે અને કોના દ્વારા એ આપેલું છે. તો આપણે અહીંયા જો કે આ મીટિંગ ઓફ ધ પાર્ટી વોઝ કોલ્ડ. હવે ઇટ વોઝ એટલે શું? તો કે આ પાર્ટીની જ વાત છે, ઇટ વોઝ. તો એ આપણે કાઢી નાખશું અહીંયા. બરાબર. ચલો બ્લેક કલરથી કાઢીએ એટલે તમને આ કેવો કલર છે? હા હા, યસ આઈએ. આને કાઢી નાખશું. હેલ્ડ એટ ધ ટાઉન હોલ બાય, ચલો ઇટ વોઝ અરેન્જડ આપણે ફરી કાઢી નાખશું. તો કે બાય ધ પ્રેસિડેન્ટ. બાય ધ પ્રેસિડેન્ટ. ચલો હવે પ્રેસિડેન્ટ ને ફરી હી વોન્ટેડ આવ્યું છે તો હી વોન્ટેડ આપણે અહીંયા પાછું રિમૂવ કરશું. આ બની ગયું તમારું વાક્ય. શું બન્યું છે? વાક્ય. બસ આટલું આટલું કાઢી નાખો એટલે આખે આખું વાક્ય બની ગયું. અ મીટિંગ ઓફ ધ પાર્ટી વોઝ કોલ્ડ એટ ધ, તો ચલો આ હેલ્ડ પણ આપણે કાઢી નાખશું. શું કાઢી નાખશું? હેલ્ડ એટ ધ, a meeting of the party was called at the town hall by the president to find out the reason of defeat in the last election. બસ આ તમારું સેન્ટેન્સ, આપણો જવાબ બને. શું બને છે? જવાબ એટલે કે આન્સર બને છે. ક્લિયર? હા. શું બને છે? તો કે સાદા ભૂતકાળનું પેસિવ વોઇસનું વાક્ય સીધું બની જાય છે. એક્ટિવનું બનાવવું હોય તો પણ બને છે. બરાબર. કે ધ પ્રેસિડેન્ટ કોલ્ડ a meeting of the party at the town hall to find out the reason of the defeat in the last election. આ પ્રમાણે પણ બને. શું આવશે? પહેલું લખવું પડશે ધ પ્રેસિડેન્ટ. ચલો આપણે તમને લખો ધ પ્રેસિડેન્ટ. બીજી રીતે ધ પ્રેસિડેન્ટ કોલ્ડ a meeting of the party, called a meeting of the party at the town hall to find out the reason of defeat in the last election. આ રીતે પણ બને. બે ત્રણ રીતે તમે સેન્ટેન્સ બનાવી શકો છો. એક તો આપણે તમને જે દેખાય છે આ ચારે ચાર લાઈનમાં લખો એટલે તમારું સેન્ટેન્સ. બીજું આ રીતે પણ બને કે પ્રેસિડેન્ટ કોલ્ડ અ મીટિંગ ઓફ ધ પાર્ટી એટ ધ ટાઉન હોલ ટુ ફાઇન્ડ આઉટ ધ રીઝન ઓફ ડિફીટ ઇન ધ લાસ્ટ ઇલેક્શન. આ પ્રમાણે અહીંયા પ્રેસિડેન્ટને તમે કરતા બનાવી અને તમે લખી શકો છો. કોને? તો કે પ્રેસિડેન્ટને કરતા બનાવી અને પણ લખી શકો છો. બરાબર છે? હા. ચલો નેક્સ્ટ જોઈએ. આજા ગુરુ આજા. આવી ગયા. ચલો ગાંધીજી અમર રહો. ચલો બાપુ આવી ગયા છે. બરાબર.
ચલો બાપુ શું કહે છે, બાપુને આપણે જોઈ લઈએ. તો કે ગાંધીજી વોઝ અ ગ્રેટ લીડર, હી વોઝ અ નેશનલ લીડર, હી ફોટ ફોર ધ ફ્રીડમ ઓફ ઇન્ડિયા, પીપલ લવ એન્ડ રિસ્પેક્ટ હિમ અ લોટ. બરાબર છે. તો જુઓ, ગાંધીજી વોઝ અ ગ્રેટ લીડર અને નેશનલ લીડર. તો શું લખીશું આપણે? ગાંધીજી વોઝ અ ગ્રેટ નેશનલ લીડર. શું? ગાંધીજી વોઝ અ ગ્રેટ નેશનલ લીડર. ગાંધીજી was a great national leader. કેવા? તો કે નેશનલ લીડર. ચલો આટલું થઈ ગયું. પછી he fought for the freedom of India. તો he નહીં, પણ એમના માટે શું લખવું પડશે? અહીંયા કંજક્શન હું. કે જી ભારતના ફ્રીડમ એટલે કે સ્વતંત્રતા માટે લડ્યા. તો કે હું fought for the freedom of India. અથવા India's freedom. India. બરાબર છે. હા, હવે શું કે ગાંધીજી વોઝ અ ગ્રેટ નેશનલ લીડર હુ ફોટ ફોર ધ ફ્રીડમ ઓફ ઇન્ડિયા, કે જે ભારત માટે શું કર્યા? ભારતની સ્વતંત્રતા માટે લડ્યા. બરાબર છે. તો પછી પીપલ લવ એન્ડ રિસ્પેક્ટ હિમ અ લોટ. હવે અહીંયા આપણે શું કરશું? તો કે whom પીપલ, કે જેમને શું કરે છે? લોકો ખૂબ ચાહે છે અને રિસ્પેક્ટ પણ આપે છે. તો હવે અહીંયા આપણે અહીંયા વોઝ જે છે એને આપણે અહીંયા કાઢી અને શું કરવું પડશે? તો કે અહીંયા ઇઝ મૂકવું પડશે. અ ગ્રેટ ઇન્ડિયન લીડર. કેટલી રીતે આપણે વાક્ય જેટલી રીતે બને એટલી રીતે આપણે બનાવશું. ગાંધીજી, પહેલા તો ગાંધીજી અ great national leader who fought for the freedom of India is loved and respected by the people. આમાં શું થશે? આ વાક્યની અંદર ગાંધી બાપુ હિમ જે છે એ શું થઈ ગયું છે? અહીંયા કર્મ. એટલા માટે અહીંયા પેસિવ વોઇસનું વાક્ય બને છે. ગાંધીજી અ ગ્રેટ નેશનલ લીડર હુ ફોટ ફોર ફ્રીડમ ઓફ ઇન્ડિયા ઇઝ લવડ એન્ડ રિસ્પેક્ટેડ બાય ધ પીપલ, કે જેમને લોકો દ્વારા ખૂબ ચાહના મળે છે અને શું મળે છે? રિસ્પેક્ટ મળે છે. ક્લિયર? હા, તો આ પ્રમાણે આપણે સેન્ટેન્સ બનાવી શકીએ છીએ. ચલો હવે એના પછી આ ટ્રેન જે છે આ પણ પ્રશ્ન પૂછાયેલો છે. બરાબર? હા, તો છેલ્લો જે છે આ એક તમારે જાતે સોલ્વ કરવાનો રહેશે. ના આવડે તો ચિંતા કરતા નહીં, તમે કમેન્ટ બોક્સની અંદર જણાવશો એટલે આપણે તમને જણાવી દઈશું. બરાબર છે? હા, ચલો હું છેલ્લો ક્વેશ્ચન લાવી દઉં છું એટલે તમને તકલીફ ના પડે. ગાંધીજી વાળો આપણે સોલ્વ કરાવી દીધો છે. કોઈ તકલીફ હોય તો પણ તમે જણાવી શકો છો. બરાબર મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી આપણા બધા જ વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે. તમારો એક પણ સેકન્ડનો ટાઈમ બગાડ્યા વગર જ આપણે વિડીયો બનાવીએ છીએ કે જેથી તમને એવું ના લાગે કે આ તો ખાલી ટાઈમ વેસ્ટ છે. વ્યૂઝ માટે બધું થાય છે માત્ર. શેના માટે? વ્યૂઝ માટે. એવું તમને લાગવું જોઈએ નહીં. જેટલું છે એટલું કન્ટેન્ટ આપી અને વાર્તા પૂરી. ક્લિયર છે? હા, તો ચલો થેન્ક યુ, બાય બાય, આવજો.